માટેની ઘોડી છે ટ્રીપોડ, બરાબર છે. અને તમારે પહેલાં આવવા જે છે લોઅર પ્લેટ અને તમારે લેવલમાં કરવાની હોતી છે, બરાબર. આ જો લેવલમાં હશે ને તો ઉપરનું ઇન્સ્ટ્રુમેન્ટ સરખું થઈ જશે, બરાબર. ત્યાર પછી એની ઉપર છે ને લેવલમાંથી ફિક્સ કરી દેવાનું અને આડાવડું ઊંધાવડું ન કરતા હો, અને મૂકી દેવાનું. નીચે ક્લેમ સ્ક્રૂ આપેલો છે એ તમારે ફિટ કરવાનો, બરાબર. અને ગમે એ બાજુ ફિટ કરો એનું કાંઈ વાંધો નથી, બરાબર. વચ્ચે વચ્ચે ફિટ થવું જોઈએ. હવે છે ને આની અંદર તમને આના જે પાર્ટ્સ છે ને એના નામ તમને કહી દઉં, બરાબર. સૌથી પહેલાં આ તો ઘોડી ખબર પડી ગઈ. આ છે ઓટો લેવલ. લેવલમાં ઘણા બધા પ્રકાર આવશે. ટાઈપ્સ ઓફ લેવલમાં જુઓ ને તો એની અંદર ડમ્પી લેવલ, ઓટો લેવલ, વાય લેવલ, બરાબર. પછી રિવર્સિબલ લેવલ, કુક રિવર્સિબલ લેવલ, ઘણા બધા લેવલ છે. એમાં આપણું આ ઓટો લેવલ છે. અત્યારે જે જનરલી માર્કેટમાં જે બધી જગ્યાએ વપરાય સર્વેમાં એ અત્યારે આ ઓટો લેવલ વપરાય છે, બરાબર. હવે આની અંદર છે ને સૌથી પહેલાં આપણે એનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવું પડે. મેં તમને આગળ કીધું કે ગમે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવું પડે, બરાબર. કંપાસ હોય, પ્લેન ટેબલ હોય, ઓટો લેવલ હોય કે થિયોડોલાઇટ હોય, આ બધી વસ્તુનું આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવું પડે, બરાબર. તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ માટે મેં તમને કીધું કે પહેલાં ઘોડી સ્ટેન્ડ જે છે વ્યવસ્થિત રાખો, નીચેની લોઅર પ્લેટ છે એ લેવલમાં રાખો, એની ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટ લેવલ મશીન છે એ ફિટ કરો. ફિટ કર્યા પછી આને આપણે લેવલિંગમાં કરવાનું. પણ સૌથી પહેલાં તમને આ બધાના પાર્ટ્સના નામ કહી દો, બરાબર છે. સૌથી પહેલાં આની અંદર છે ને જે આ ગોળ ચકેડા આપેલા છે એ ફૂટ સ્ક્રૂ છે, 1, 2 અને 3 છે, દેખાય છે બધાને, બરાબર. આ ફૂટ સ્ક્રૂ છે. અને આ જે પ્લેટમાં જે છે એમાં 0થી લઈને 360 ડિગ્રીના આંકા આપેલા છે. જ્યારે ડિગ્રી કરવાનું થાય ત્યારે આમાં તમારે રાખીને તમે ડિગ્રી સેટ કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી આ જે વસ્તુ છે આ બે બાજુ આપેલું હશે, બરાબર છે. બે બાજુ એક આરે નથી ઘુમાવવાની, કાં આ વસ્તુ ઘુમાવવાની છે અને કાં આ વસ્તુ ઘુમાવવાની છે, બરાબર. આ છે સ્લો મોશન સ્ક્રૂ, બરાબર છે. આ બાજુનો ભાગ છે એ આઈપીસ છે, આ બાજુનો ભાગ છે ઓબ્જેક્ટ પીસ છે. એટલે કે અહીંયા આઈપીસની અંદર તમારે જોવાનું છે આવી રીતે, બરાબર છે. અને આમે તમારે ઓબ્જેક્ટમાં તમારે લેવલિંગ સ્ટાફ દેખાય, બરાબર. આ જે ભાગ દેખાય છે તમને આવડો ભાગ એ છે ફોકસિંગ સ્ક્રૂ, બરાબર. ગમે ત્યારે તમને ઝાંખું દેખાતું હોય ત્યારે તમારે ક્લિયર કરવા માટે આ સ્ક્રૂનો ઉપયોગ થાય છે, બરાબર. એ સિવાયનો હજી વધારે એક છે ને આની અંદર આઈપીસમાં એક અંદર જે ગોળ ચકેડું છે એ તમે જોશો ફરે છે અંદર, બરાબર છે. તો આ બીમ્બ પર સ્ક્રૂ છે. જ્યારે ક્રોસ હેર વચમાં ચોકડી હશે, ચોકડી તમને ઝાંખી દેખાતી હશે અને ક્લિયર કરવા માટે તમારે આ સ્ક્રૂનો ઉપયોગ કરવાનો, બરાબર. ત્યાર પછી આ ઉપર છે બાયસેક માટેનો એક પોઈન્ટ આપેલો છે. જ્યારે લેવલિંગ સ્ટાફ હોય એને તમારે આમાં અંદરથી ના દેખાતું હોય ત્યારે શું કરવાનું, અહીંયા ઉપરથી અહીંથી જોવાનું. આની અંદર આવી રીતે આમ ત્રિકોણ દેખાવાનું, બરાબર. ત્રિકોણની ઉપરની ટોચ ઉપર લેવલિંગ સ્ટાફ પહેલાં બાયસેક કરી લેવાનું. બાયસેક કર્યા પછી એની અંદર જોવાનું, બરાબર. પછી અહીંયા જે મિરર આપેલું છે, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ તમારી હાઇટ કરતાં વધારે હોય ત્યારે તમારે જે અહીંયા વચમાં બબલ આપેલું છે, બરાબર છે, એ ન દેખાય ત્યારે તમારે આ મિરરનો ઉપયોગ એટલે કે કાચનો અરીસાનો ઉપયોગ કરવાનો થાય, બરાબર. ઘણી વખતે કેવું થાય કે આપણે આમ કરીને આમ જોવું પડતું હોય છે, બરાબર. એટલે અરીસો ખાસ તમારે એના માટે વપરાય. હવે વચ્ચે જે આપેલું છે એ ગોળ બબલ આપેલું છે. ગોળ બબલની અંદર એક વચમાં ગોળ આપેલું છે. ગોળની અંદર તમારે બબલ સેન્ટરમાં લાવવાનું છે. તો આખું લેવલ મશીન છે એ લેવલમાં ગણાશે, બરાબર છે. આ લેવલ મશીન લેવલમાં ગણવા માટે ફક્ત તમારે 1 મિનિટની અંદર આખું સેટ કરી લેવાનું છે, સમજાઈ ગયું. સૌથી પહેલાં આને લેવલમાં લેવા માટે, બરાબર, અંદરનું જે બબલ છે એ લેવા માટે સૌથી પહેલાં આ જે ભાગ છે એને ટેલિસ્કોપ કહેવાય છે, બરાબર. ટેલિસ્કોપને 2 ફૂટ સ્ક્રૂ, આ ફૂટ સ્ક્રૂ છે, 2 ફૂટ સ્ક્રૂને કાં અંદર અને કાં બહાર બે બાજુ ધીમે ધીમે એને ફેરવતા રહેવાનું. ક્યાં સુધી ફેરવવાનું છે, જ્યાં સુધી બબલ જે છે એ ગોળ ચકેડાની વચ્ચે મધ્યમાં ન આવી જાય ત્યાં સુધી, બરાબર છે. કેવી રીતે, ટેલિસ્કોપ છે એની પેરેલલમાં 2 ફૂટ સ્ક્રૂ રાખવાના છે, બરાબર. એટલે હવે હું ચેક કરીશ, ફેરવીશ અને બબલ છે એ સેન્ટરમાં લાવીશ, બરાબર છે. હાવ જે છે એ ગોળ સર્કલ છે એની વચ્ચે નહીં આવે, બરાબર છે.
પણ તમારે એની આજુબાજુ સેન્ટરમાં આવી જાય ત્યારે ઊભી રહી જવાનું છે. બરાબર, અત્યારે જોઈ લ્યો આ બધું સેન્ટરમાં સેજ આવી ગયું છે. ચેક કરવું એ કરી લેજો એક બે. બરાબર છે, આ થઈ જાય સેન્ટરમાં. ત્યાર પછી આ જે ટેલિસ્કોપ છે, બરાબર, 2 ફૂટ સ્ક્રૂમાં પેરેલલમાં. હવે એને શું કરવાનું છે, એને 90 ડિગ્રી આમ રાખવાનું છે. બરાબર, 90 ડિગ્રી રાખશો એટલે એક જ ફૂટ સ્ક્રૂ આવશે, આવડું આ. બરાબર, આ ફૂટ સ્ક્રૂને આપણે ફેરવવાનું છે અને બબલને સેન્ટરમાં લાવવાનું છે. બરાબર છે, જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને ફેરવતું જવાનું. બરાબર છે, પાછું સેજ રહી ગયું છે એટલે પાછું મૂળ પોઝિશનમાં હતું ત્યાં તમારે રાખવાનું અને પાછું 2 ફૂટ સ્ક્રૂ વડે તમારે સેટ કરવાનું. બરાબર, વિથિન 1 મિનિટની અંદર આ થઈ જાય. આ બબલ સેન્ટરમાં લાવ્યા પછી ટેલિસ્કોપને ગમે એ બાજુ તમે ફેરવશો તો બબલ કેવું રહેવું જોઈએ, સેન્ટરમાં જ રહેવું જોઈએ. બરાબર, ત્યાર પછી હવે શું કરવાનું છે, જે પણ જગ્યાએ તમારે રીડિંગ લેવાનું છે ત્યાં સામેની બાજુમાં લેવલિંગ સ્ટાફ રાખવાનો અને ત્યાર પછી એની અંદર તમારે રીડિંગ લેવાનું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ રીડિંગ લ્યો ત્યારે ખાસ કરીને બબલ સેન્ટરમાં રહેવું જોઈએ. બરાબર, જો બબલ સેન્ટરમાં નહીં હોય તો તમારા રીડિંગ આવશે ખોટા. બરાબર, આટલી વસ્તુ છે આમાં ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં. બરાબર, હવે તમારું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રીડિંગ લેવા માટે તૈયાર થઈ ગયું. લેવલિંગ સ્ટાફ છે, લેવલિંગ સ્ટાફ મેં તમને કીધું 2 પ્રકારના આવશે. બરાબર, એક ટાર્ગેટ સ્ટાફ અને એક સેલ્ફ રીડિંગ લેવલિંગ સ્ટાફ. બરાબર, બેયમાં થોડુંક અલગ આવશે. એક લેવલિંગ સ્ટાફમાં અંદર કેવું હશે કે જે જગ્યાએ સ્ટેશન પડશે, સ્ટેશન એટલે કે જે જગ્યાએ તમારે લેવલ લેવાનું છે રીડિંગ, એ જગ્યાએ ભાઈ ગમે ત્યાં રાખીને અહીંયા તમને કહેશે અને ત્યાં એ ભાઈ લેવલિંગ ફિલ્ડ બુક કે જે પણ કાંઈ ચોપડો લઈને ગયા હશે ત્યાં એને રીડિંગ લેવાનું થાય. બરાબર છે, અને એક વસ્તુ એવી થશે કે જે જગ્યાએ લેવલ મશીન રાખેલું હશે આપણું, એ લેવલ મશીનમાં આપણે ઊભું રહીને ત્યાં એનું રીડિંગ લેવાનું થશે. 2 ટાઈપે થશે. બરાબર, એની અંદર પણ લેવલિંગ સ્ટાફમાં વુડનનો, એલ્યુમિનિયમનો, બરાબર, 2 ટાઈપના એમાં પણ પ્રકાર પડે છે. એલ્યુમિનિયમના લેવલિંગ સ્ટાફ અત્યારે વધારે પડતા વપરાય છે અને આપણે અત્યારે છે વુડનનો. બરાબર, 3 ફોલ્ડ સ્ટાફ આવશે લેવલિંગ સ્ટાફ. બરાબર, આની અંદર જે 3 ભાગ પડે છે, તમે આમ જોશો ને તો આ 3 ભાગ પડે છે. બરાબર, તો સૌથી પહેલો જે ભાગ જે છે 1.5 મીટરનો આવશે. બરાબર છે, આ તમારો જે ભાગ આખો થયો નીચે 0 થી ચાલુ થશે અને ઉપર સુધી 1.5 મીટરનો હશે. હવે આ બાજુના જે રેડ કલરના અક્ષર તમને દેખાય છે બધા, એ બધા મીટર દર્શાવે છે. બરાબર છે, અને આ બાજુના છે એ બધા સેન્ટીમીટર દર્શાવે છે. આ જે આડા લીટા છે એ બધા તમારે 5 mm નું માપ દર્શાવે. બરાબર છે, એટલે એક જે લીટો છે એની થિકનેસ 5 mm થશે. સમજી ગયા? એક જે લીટો છે એ 5 mm ની થિકનેસ થશે. એનો મતલબ શું થયો? આની અંદર ઓછામાં ઓછું તમે મેઝરમેન્ટ 5 mm સુધી કરી શકશો. બરાબર છે, હવે જો જે જગ્યાએ 1 મીટર પૂરું થશે ત્યાં 1 અને m કરીને પૂરું આવશે. બરાબર, એટલે 1 મીટર અહીંયા પૂરું થયું છે. બરાબર છે, એટલે તમારે આની અંદર જે પણ જગ્યાએ ક્રોસ હેર આવી રીતે આમ ચોકડી હશે, બરાબર, એ ચોકડી ગમે ત્યાં ઊભી રહે સ્થિત, તો ત્યાં તમારે એનું રીડિંગ વાંચવાનું રહેશે. રીડિંગ આમાં તમારે જોવાનું રહેશે. બરાબર, હવે આની અંદર તમે આ બીજો સ્ટાફ જોશો તો આની અંદર તમે જો આ જે ભાગ જે છે બીજા ભાગનો ઉપરનો, બરાબર છે, એ તમારે 1.25 મીટરનો ભાગ હશે. કેટલો? 1.25 મીટર. આ કેટલું થયું? 1.5 અને ઓલું 1.25 અને ત્રીજો ભાગ જે છે આપણે આવડું આ, એ પણ તમારે 1.25 મીટરનો હશે. બરાબર છે, એટલે કુલ કેટલું થયું? 1.25 અને 1.25 2.50 2.50 ને 1.50 એટલે 4 મીટર. તો આ લેવલિંગ સ્ટાફની લંબાઈ કેટલી થઈ? 4 મીટર. 4 મીટરનું મેઝરમેન્ટ તમારે જ્યારે માપવાનું થાય તો 4 મીટર સુધીનું તમે આવડું આ હાઈટ ખાડા ટેકરા, બરાબર છે, રાઇઝ ફોલ તમે 4 મીટર સુધી માપી શકશો. બરાબર, 4 મીટરથી ઉપર તમે નથી માપી શકતા, પણ 4 મીટરથી વધારે લગભગ ક્યાંય નહીં હોય. બરાબર, જરૂર પડે તો આનો ઉપયોગ કરવાનો છે અને એની પછી જરૂર પડે તો તમારે આનો ઉપયોગ કરવાનો. આ જે લેવલિંગ સ્ટાફ છે એ જે છે એ લેવલિંગ સ્ટાફ વુડનનો બનાવેલો છે. બરાબર છે, બાકી નકર જે લેવલિંગ સ્ટાફ આવે છે શું થાય છે કે લેવલિંગ સ્ટાફ એકબીજાની અંદર ફિટ થઈ જાય. બોક્સ ટાઈપના લેવલિંગ સ્ટાફ હોય. બરાબર, અંદરથી આમ ઉપર નીચે, બરાબર, ઉપર નીચે થાય.
અને પાછળ છે ને એક ડટ્ટી આપેલી હોય અહીંયા, ડટ્ટીમાં ફિક્સ થઈ જાય, બરાબર. એટલે તમારે બીજો સ્ટાફ ખોલવાનો હોય ત્યારે ઉપરથી કરો એટલે બીજો સ્ટાફ ખુલી જાય, બરાબર. અને આને તમારે આમ પકડી ન રાખવો પડે, આ કેમ આમ ઉપર નીચે થાય છે, બરાબર, કારણ કે આ બનાવેલો છે, આમાં બોલ્ટ સિસ્ટમ ફિટ કરેલો 3 પોલ સ્ટાફ, બરાબર છે. ઓલાની અંદર સીધો ઉપર થઈ જાય. હવે આની જરૂર નથી ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખો માથા બાથામાં ન આવે, નકર આ માથું ફોડી નાખશે, બરાબર છે. આનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આની અંદર મેઝરમેન્ટ કેવી રીતે લેવું એ તમને શીખવાડું છું. એક પેન લઈ જઈએ. સપોઝ તમારે આ જગ્યાએ તમે એક રાખેલું છે સ્ટેશન અને આ જગ્યાએ તમારું રીડિંગ લેવાનું છે, તો તમારું જે ક્રોસ હેર એટલે કે ચોકડી, બરાબર, ડૉક્ટરની નિશાની યાદ રાખજો. ચોકડી એકદમ પતલો તાર હશે, એ ચોકડી માની લો ગમે ત્યાં સ્થિર થશે એ તમારું રીડિંગ વાંચવાનું થશે. સપોઝ તમારે એક્ઝેક્ટ અહીંયા પૂરું થાય છે, બરાબર, એટલે આ જગ્યાએ તમારે પૂરું થયું, તો અહીંયા તમારે વાંચવા માટે સૌથી પહેલાં આ આંકડો જોવાનો, બરાબર છે. તો આ કેટલો આંકડો છે? 1, બરાબર. અહીંથી પછી આ બાજુ બી આવવાનું, તો આ કેટલું છે? 2, બરાબર. 1.2 તો ફિક્સ થઈ ગયું. પછી અહીંથી તમારે ગણવાનું 1, 2, 3, 4 અને 5. જ્યારે 5મો કાપો હશે ને એ સહેજ મોટો કાપો હશે, બરાબર. તો એ 5મો મોટો કાપો જે છે એ તમારું રીડિંગ અહીંયા જ થયું છે, બરાબર. તો 1.250, બરાબર. આ તમારું રીડિંગ ફાઇનલ થયું. આ 1, આ 2 અને 5 પછી 0. જ્યારે આની અંદર કેવું થશે ખબર છે? આની ઉપર આવશે એટલે 0 અને આની ઉપર આવશે એટલે 5 ગણવાનું. સમજાઈ ગયું? જો 0 નીચેથી ખબર પડી જશે, તમારે બોટમમાં રાખશો ને એટલે 0 ખબર પડી જશે. જ્યારે અહીંયા રીડિંગ આવશે ત્યારે તમારે 0 ગણવાનું છેલ્લું ડિજિટ, અને અહીંયા રીડિંગ આવશે એટલે છેલ્લું ડિજિટ તમારે 5 mm ગણવાનું, બરાબર. આ હાથેથી કલરથી કરેલા છે એટલે 5 mmના એક્ઝેક્ટ હરખા આંકડા નથી થયા. જ્યારે તમે એલ્યુમિનિયમનો લેવલિંગ સ્ટાફ લેશો એમાં એક્ઝેક્ટ 5 mmના કાપા હશે, બરાબર છે. આવડી ગયું? હજી એક વખત કરી દઉં તમને. માની લો કે અહીંયા તમને ક્યાંક આવ્યું છે, અહીંયા રીડિંગ, બરાબર છે. તો અહીંયા તમે કેવી રીતે વાંચશો? આગળ કેટલું છે? 0. અહીંયા લીટો કરી નાખો, બરાબર છે. આ કેટલું છે? 0.8. પછી 1, 2, 3, 4 અને 5. 0.8, 5 અને અહીંયા છે એટલે 50 નહીં આવે, 55 આવશે, બરાબર. 0.855. ઓકે. તેનું 2, 3 પછી અહીંયા આટલું કરી નાખો લેવલમાં, બરાબર.